નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ડોક્ટર સ્ટોકમાં. આપની સાથે હું છું ખ્યાતિ. આજે વાત કરવી છે બ્રેઇન ટ્યુમરની અને તેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વધુ વિગત આપવા માટે ડોક્ટર હર્ષિલ શાહ. જી, આપનું સ્વાગત છે. ડોક્ટર હર્ષિલ શાહ જેઓ એચઓડી છે ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના અને તેઓ એક્સ એચઓડી છે સિવિલ હોસ્પિટલમાં પણ રહી ચૂક્યા છે. આ સાથે 20 વર્ષથી વધુનો તેમનો અનુભવ છે અને ન્યુરોસર્જરીની અંદર 10,000થી પણ વધુ મેજર સર્જરી તેઓ કરી ચૂક્યા છે. તો આજે આપણે તેમની પાસેથી જાણીશું કે બ્રેઇન ટ્યુમર શું છે, ક્યારે થાય, કોને થાય, શું લક્ષણો છે. સૌથી પહેલા તો બ્રેઇન ટ્યુમર એટલે શું? બ્રેન ટ્યુમર એટલે સાદી ભાષામાં કહીએ તો અસામાન્ય કોષોનો અભિવૃદ્ધિ થાય અચાનક, એટલે કે એબનોર્મલ ઇન્ક્રીઝ ઇન ધ સેલ્યુલર ગ્રોથ બ્રેનમાં, પર્ટિક્યુલરલી કોઈ બી શરીરમાં કોઈ બી જગ્યાએ થાય એવી રીતે બ્રેનમાં બી થાય, એને બ્રેન ટ્યુમર કહેવાય. એના બ્રેન ટ્યુમર થવાના કોઈ કારણો હોતા નથી. મેઇન કારણ એ હોય છે કે એના ડીએનએમાં સ્પોરાડિક સ્ટિમ્યુલેશન થાય અને એને કારણે એબનોર્મલ ગ્રોથ ઓફ સેલ્સ ડેવલપ થાય, એને કારણે બ્રેન ટ્યુમર બને છે. હવે આ બ્રેન ટ્યુમર કોને થાય છે, કઈ ઉંમરમાં થાય છે, એવું કોઈ પર્ટિક્યુલર અત્યાર સુધીમાં પકડાયું હોય? ના, લોકોની માન્યતા એવી હોય છે, દેર આર મિથ્સ અબાઉટ ઇટ, કે નાના બાળકોમાં ના થાય કે મોટાઓમાં જ થાય, પણ એવું નથી હોતું. 20% ઓફ બ્રેન ટ્યુમર આ પીડિયાટ્રિક એજ ગ્રુપ એટલે કે બાળકોમાં 18 વર્ષથી નીચેનામાં જોવા મળે છે. એ ઉપરાંત ઓવરઓલ આપણે એમ કહીએ કે ભાઈ બ્રેન ટ્યુમરનો ડિસીઝ આપણે ત્યાં કેટલો જોવા મળે, તો આ ઓવરઓલ આપણા ઇન્ડિયામાં એવરી યર મોર દેન 50,000 ડાયગ્નોસ્ડ કેસ હોય છે બ્રેન ટ્યુમરના. બીજા બધા અનડાયગ્નોઝ તો ઘણા હશે. અને ઇન્સિડન્સ એમ જોવા ગઈએ કે આખા બોડીમાં જેટલા ટ્યુમર થાય એનો 2% રેટ ઓફ બ્રેન ટ્યુમર છે. જે ટોટલ બોડીમાં ટ્યુમર થાય એના 2% ઇઝ ઇન બ્રેન ટ્યુમર. ઓકે, બ્રેન ટ્યુમર થવા માટે આપણે જે રીતે કહ્યું છે કે લોકોની જે માનસિકતા છે, કદાચ બાળકોને નથી થતો, પણ થવા પાછળના હવે કારણો શું, એના પર આપણે આવીએ. મુખ્ય કારણો કયા રહેલા છે? બ્રેન ટ્યુમર થવાના કારણો કોઈ હોતા નથી. 99% there is no reason for it. એટલે આપણે ઘણીવાર, હું મારા દર્દી બી મને પૂછતા હોય તો હું એમને કહું, ભાઈ ઉપરવાળાએ આપ્યું ને તમારે લેવું પડ્યું, બિકોઝ દેર ઇઝ નો રીઝન ઇન સાયન્સ ફોર 99%. હા, 1%માં દેર આર સર્ટન ટ્યુમર્સ એવા છે કે જે જીનેટિક હોય, એટલે કે જીન્સ દ્વારા કેરી થતા હોય, અને ઘણીવાર રેડિયેશન લીધું હોય લોંગ ટર્મ, ધારો કે નાનપણમાં રેડિયેશન લીધું હોય તો 15-20 વર્ષ પછી બી એને ટ્યુમર થવાની સંભાવના રહી શકે. એટલે બ્રેન ટ્યુમર ભાગ્યે જ થાય છે એવું ચોક્કસપણે કહી શકાય? ભાગ્યે જ થાય છે એવું ના કહી શકાય, પણ એના ઇન્સિડન્સ બીજા બધા બોડીના ટ્યુમર કરતાં ઓછો છે, પણ છે ખરો. કારણ કે ઓવરઓલ તમે વિચાર કરો, 50,000થી વધારે બ્રેન ટ્યુમર જો ઇન્ડિયામાં જ ખાલી ડાયગ્નોઝ થતા હોય, અને એ ભાઈ ઇન્ડિયામાં કે જ્યાં ગાડી રૂરલ એરિયામાં તો એની એસેસિબિલિટીઝ બી નથી. ઘણા પેશન્ટ ડાયગ્નોઝ થતાં પહેલાં જ મૃત્યુ પામે તો એમને ખબર જ ના હોય કે એને શું તકલીફ હતી. ઓકે, ક્રોનિક હેડ ઇન્જરી જે છે એ બ્રેન ટ્યુમરમાં પરિવર્તિત થઈ જતી હોય છે? ના, એવું જરૂરી નથી. હા, પણ એક રીઝન એવું છે કે હેડ ઇન્જરી થઈ હોય તો એ લોકોને એક સાદી ગાંઠ કહેવાય છે, મેનિન્જિયોમા પ્રકારની, એ થવાની શક્યતા હોય, પણ દેટ ઇઝ અપ ટુ 1-2%. ઓકે, હવે વાત એ પણ કરવી છે કે શું બ્રેન ટ્યુમર થાય એટલે જીવનનો અંત સમજી લેવાનો? કારણ કે લોકોની આ માન્યતા રહેલી છે કે બ્રેન ટ્યુમર થઈ ગયું, હવે શું થશે? ના, મોટા ભાગના લોકો વિચારે કે આ કેન્સરસ ટ્યુમર છે. બ્રેન ટ્યુમરમાં જેટલા ટ્યુમર થાય એમાં 70% તો સાદી ગાંઠ હોય, એટલે નોન કેન્સરસ કહેવાય, જેની ટ્રીટમેન્ટ એકવાર સર્જરી થાય પછી એમને કોઈ જ મેડિસિન બી લેવાની જરૂર નથી હોતી. એટલે એ વાત ખોટી છે કે બ્રેન ટ્યુમર થાય એટલે માણસ ખલાસ. હવે અત્યારના જમાનામાં બ્રેન ટ્યુમરની સર્જરીમાં મોર્ટાલિટી રેટ ઇઝ લેસ દેન 1%. એટલે કે અમે 100 પેશન્ટ બ્રેન ટ્યુમરના ઓપરેટ કરીએ તો એમાંથી હાર્ડલી લેસ દેન 1 પેશન્ટને મૃત્યુ થવાની શક્યતા હોય, એ પણ ડિપેન્ડિંગ ઓન ધ ટ્યુમર સાઇટ ઇન ધ બ્રેન. બ્રેન ટ્યુમર શું બધા જ કેન્સરિયા હોય છે? આપણે જે રીતે વાત કરી, લોકોમાં આ પણ એક માન્યતા છે કે બ્રેન ટ્યુમર થયું એટલે આ કેન્સર હશે, કેન્સરને લીધે હવે એની પણ દવા કરવી પડશે. લોકો કદાચ પહેલા તો માનસિક હતાશ થઈ જાય છે. ના, ખોટી વાત છે. ખાલી મેં કીધું એમ 70% બ્રેન ટ્યુમર આર નોન કેન્સરસ, ઓનલી 30-35% ટ્યુમર્સ આર કેન્સરસ. અને એમાં બી પ્રાઇમરી કેન્સર બ્રેનનું જે કહેવાય, જે ખાલી બ્રેનમાં હોય, એવા 30% હોય. બાકી જે છે એ મેટાસ્ટેટિક બ્રેન ટ્યુમર કહે છે. એ બોડીમાં બીજે ક્યાંક ટ્યુમર થયું હોય, સપોઝ કોઈને લંગ ટ્યુમર થયું હોય, કોઈને આંતરડામાં કેન્સર હોય, અને એ ફેલાઈને બ્રેનમાં થયું હોય તો એ સેકન્ડરી ટ્યુમર કહેવાય. બ્રેન ટ્યુમર થાય એટલે પહેલા તો એના લક્ષણોની વાત પણ કરવી પડે. એના લક્ષણો શું છે?
બ્રેન ટ્યુમર થવાના એ બ્રેનમાં કયા ભાગમાં છે એ પ્રમાણે લક્ષણો હોય છે, પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ તો સતત માથું દુખવું, ખાસ કરીને સવારે વહેલા ઉઠે ત્યારે માથું દુખવું અને તરત જ ઉલટી થવી, અને ઉલટી બી એટલી જોરથી થવી કે દૂર સુધી વોમિટ થાય. આ એના લક્ષણો છે. ઉપરાંત ખેંચ આવી શકે, હાથ પગમાં નબળાઈ ડેવલપ થાય, આંખે જોવામાં ઓછું થાય, ચાલવામાં તકલીફ પડે, બેલેન્સ ના રહે. આ બધા સામાન્ય એવા બ્રેન ટ્યુમરના લક્ષણો છે. એ ઉપરાંત જે આપણી બધી ઇન્દ્રિયો છે, જેમ સૂંઘવાની, સાંભળવાની, જોવાની, એ બધામાં કોઈને કોઈ પ્રકારે તકલીફ થાય તો એ પણ બ્રેન ટ્યુમર હોવાની શક્યતા હોય. મસ્તિષ્કમાં થતું ટ્યુમર એટલે બ્રેન ટ્યુમર કે જે કહેવાય છે કે સૌથી વધારે ઇફેક્ટ કરે છે, કારણ કે જો કોલ મળશે, મેસેજ મળશે તો તમારું બોડી વર્ક કરશે, એટલે કે સૌથી મોટી ઇફેક્ટ કહી શકાય. યસ, કારણ કે બ્રેન આપણે આમ જોવા જઈએ તો બધા જ અવયવોને કંટ્રોલ કરે, ત્યાંથી જ સિગ્નલ ઉદ્ભવે, એના પ્રમાણે જ બાકીના અવયવો કામ કરે. એટલે જો કોઈને બ્રેન ટ્યુમર થાય અને એનું નિદાન અથવા એની ટ્રીટમેન્ટ ના કરાવે તો એને કારણે બ્રેન પર જે કમ્પ્રેશન થાય અથવા બ્રેન જે પાર્ટમાં ડેમેજ થાય એને કારણે આખા શરીર પર એની અસર આવી શકે. બ્રેન ટ્યુમરના દર્દીઓ જે બધા હોય તેમાં એક જ જેવા લક્ષણો હોય છે કે દર્દી પ્રમાણે લક્ષણ બદલાઈ શકે? દરેક દર્દીને બ્રેન ટ્યુમર મેં કીધું ને, જેમ મગજના જે ભાગમાં થાય એ પ્રમાણે એના લક્ષણ હોય. સપોઝ આપણે મોટા ભાગના લોકો રાઈટ હેન્ડેડ પર્સન્સ હોય, એમાં લેફ્ટ સાઈડનું બ્રેન ડોમિનન્ટ કહેવાય અને આપણો સ્પીચ એરિયા પણ લેફ્ટ સાઈડે હોય. તો કોઈને લેફ્ટ સાઈડ ટ્યુમર થાય તો એને બોલવામાં તકલીફ થાય, જમણી સાઈડના હાથ પગ ચલાવવામાં તકલીફ થઈ શકે. સેમ રીતે જમણી બાજુ થયું હોય જે નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર કહેવાય તો એમાં આપણને મેમરી રિલેટેડ પ્રોબ્લેમ થાય, કમ્યુનિકેશનના પ્રોબ્લેમ થાય, બિહેવિયરલ ચેન્જીસ થાય. આ બધું થવાની એવી જ રીતે સપોઝ નાના મગજની પાસે હોય કે જ્યાં આપણે સાંભળવાની નસોની ગાંઠ છે ત્યાં આગળ ટ્યુમર થાય તો પેશન્ટને એક બાજુના કાનમાં સંભળાવવાનું ઓછું થાય. એ મોબાઈલ એ બાજુ રાખતો હોય તો એ નોટિસ કરે કે એ બાજુ નથી સંભળાતું, બીજા કાનમાં બરાબર સંભળાય છે. પછી એને ચાલવામાં થોડી તકલીફ થાય, એક બાજુ એવું લાગે કે પડી જાય, અથવા તો બીજા એવું નોટિસ કરે કે ભાઈ તું દારૂ પીને ચાલતો એવું લાગે છે. તો એ બીકોઝ ઓફ બ્રેન ટ્યુમર હોય. જ્યારે ડાયગ્નોસિસ કરો ત્યારે ખબર પડે, કારણ કે એટલા ભાગનું બ્રેન કમ્પ્રેસ થતું હોય, એ બાજુથી જે સિગ્નલ જતા હોય એ કમ્પ્રેસ થાય, એને કારણે આવી લક્ષણો આવી શકે. ડોક્ટર, બ્રેન ટ્યુમરના લક્ષણોની આપણે વાત કરી છે, પણ સાથે એ પણ જાણવું છે કે જે બોર્ન બેબીઝ હોય છે, ઘણીવાર જોયું છે કે તેમને પેટીમાં રાખવામાં આવતા હોય એ વખતે જે રેડિયેશન આપવામાં આવે છે. આપણે રેડિયેશનની વાત કરી, મુખ્યત્વે એવા કયા રેડિયેશન છે કે જે બ્રેન ટ્યુમર માટે જવાબદાર છે? એ તો રેડિયોથેરાપી, આપણે જે કેન્સર પછી જે રેડિયોથેરાપી લઈએ છીએ એ રેડિયોથેરાપી, ધારો કે લ્યુકેમિયાનું પેશન્ટ હોય, બ્લડ કેન્સરનું પેશન્ટ, એને કિમોથેરાપી અને રેડિયોથેરાપી લીધેલી હોય નાનપણમાં, તો બની શકે કે એડલ્ટ એજમાં એને થવાના ચાન્સીસ હોય. થાય જ છે એવું જરૂરી નથી, ચાન્સીસ હોય. એટલે બોર્ન બેબીઝને પણ થઈ શકે છે બ્રેન ટ્યુમર એવું કહેવાય? ના, એટલે બ્રેન ટ્યુમર ઇનહેરન્ટ થઈ શકે એવી રીતે, જીનેટિક હોય એમને થઈ શકે, અથવા તો વિધાઉટ જીન્સ, વિધાઉટ પીડિયાટ્રિક એજ ગ્રુપમાં મેં એમ કીધું 18 વર્ષની ઉંમર નાનામાં બધામાં ટ્યુમર તો થઈ જ શકે. તો આજકાલ માથું દુખાવું એ તો લગભગ સામાન્ય થઈ ગયું છે, તો માથું દુખાય એટલે શું પહેલા આપણે સીધા ન્યુરોસર્જનને કન્સલ્ટ કરવું જોઈએ આપના મતે? ના, માથું દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે. આપણને બધાને ખબર છે કે માઇગ્રેન તો ઘણા બધાને હોય, પણ માથું દુખાવા સાથે મેં કીધું એમ માથું દુખાવે થાય, સવારે અર્લી મોર્નિંગ વોમિટિંગ થાય, દિવસના કન્ટિન્યુઅસ વોમિટિંગ થયા કરતી હોય, એ સાથે ખેંચ આવવાની શક્યતા, આંખે જોવામાં ઓછું થાય, અંધારું થાય, તો એ બધા લક્ષણો હોય તો ન્યુરોસર્જનને તાત્કાલિક મળવું જોઈએ. જી, જીવનશૈલીમાં ફેરફાર જો થાય તો બ્રેન ટ્યુમર થવાની શક્યતા વધે છે, શું કેવું છે આપનું? જીવનશૈલી અને બ્રેન ટ્યુમરને, પ્રાઇમરી બ્રેન ટ્યુમરને કંઈ લાગે વળગતું નથી. મેં કીધું એમ 99% there is no reason. એટલે સ્મોકિંગ, આલ્કોહોલ કે એની ફાસ્ટ ફૂડ, એનાથી કોઈ જ બ્રેન ટ્યુમરને લાગે વળગતું. હા, જે સેકન્ડરી ટ્યુમર થાય એટલે કે કોઈને લંગ કેન્સર થયું હોય જે સ્મોકિંગથી થયું હોય અને એ કેન્સર ફેલાય બ્રેનમાં, તો એમ કહી શકાય કે આ જે સેકન્ડરી ટ્યુમર છે એ પ્રાઇમરી સ્મોકિંગથી છે. આમ તો પછી બ્રેન ટ્યુમર થવાના એવા મુખ્ય કોઈ કારણો નથી. મુખ્ય કારણોની ઇફેક્ટ જે રીતે આપણે કહ્યું કે થઈ શકે, હવે એમાં કોઈ એવા ચાન્સીસ નથી કે આ રીઝનથી તમને થયું ના, તમારી જીવન 1% 1 to 2% જે આપણે જીનેટિક મેં કોઝ કીધા કે અને રેડિયેશન કે કોઝ કીધા, એ જ કોઝ
કોઝ છે મેઇનલી. બાકી 99% there is no reason. ઘણી બધી માન્યતાઓની પણ આપણે વાત કરીએ છીએ. હમણાં જ આપણે ખૂબ સારી વાત કરી કે લોકોની આ માન્યતા છે, એ માન્યતાને આપણે રદ્યો નથી આપ્યો. પણ હવે જો બાળકો અને યુવાનોની વાત કરીએ, આજકાલ મોબાઈલ રેડિયેશન વાત કરો એટલે મોબાઈલ સૌથી પહેલા યાદ આવે. ઘણા લોકો સૂતી વખત પણ મોબાઈલ દૂર મૂકી દેતા છે કે રેડિયેશન ઇફેક્ટ ના થાય. મોબાઈલનું કારણ ખરું તેમાં તમે માનો છો? હજી સુધી પ્રૂવ નથી થયું કે મોબાઈલ ના મેગ્નેટિક રેડિયેશન બ્રેન ટ્યુમર કોઝ કરે છે. સ્ટીલ રિસર્ચ ઇઝ ગોઈંગ ઓન, પણ હજી સુધી પ્રૂવ નથી થયું કે એનાથી થાય. ઓકે, બાળકો અથવા યુવાનોને બ્રેન ટ્યુમર થતું નથી, આ વાત સાચી? ના, ખોટી વાત. બાળકો અને યુવાનોને બી બ્રેન ટ્યુમર થાય. ઇવન જન્મના પહેલા વર્ષમાં બી ટ્યુમર થઈ શકે, અને 18 થી 20 વર્ષના હોય તો બી એને ટ્યુમર થઈ શકે. ઘણા જન્મજાત ટ્યુમર બી હોય કે જે જન્મથી જ એના બીજ રોપાઈ ગયા હોય, અને પહેલું ડેકેડ એટલે કે 10 વર્ષના થાય ત્યાં સુધીમાં તમને ખબર પડે કે આ ટ્યુમર ડેવલપ થયું છે. તો હવે 10 વર્ષે જ્યારે ખ્યાલ આવે છે ત્યારે ન્યુરોસર્જન તેની સર્જરી કરી એને એ દર્દીને સાજું કરી શકે છે? યસ, ડેફિનેટલી. જી, બ્રેન ટ્યુમરનું નિદાન કરવું ખરેખર મુશ્કેલ છે? ના, હવેના જમાનામાં તો બહુ જ સરળ છે. તમે કોઈ બી ઇમેજિંગ સ્ટડી કરાવો મગજનું, એટલે કે સીટી સ્કેન છે, MRI છે, એમાં બ્રેન ટ્યુમરનું ડાયગ્નોસિસ થઈ જ જાય. હા, તમારે એ પહેલાં સલાહ લેવી જોઈએ, કારણ કે MRIમાં બી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોટા પડતા હોય સોફ્ટવેર બેઝ. એમાં ન્યુરોસર્જન એડવાઇસ કરે, એમાં દવાની જરૂર હોય, કોન્ટ્રાસ્ટ MRI કહેવાય, એ જરૂર હોય. એમાં જેમ આપણે બધાને ખબર છે એન્જિયોગ્રાફી થાય, એવી મગજમાં MRIમાં બી એન્જિયોગ્રાફી થાય, તો એ બી કરાવવાની જરૂર હોય તો એ ડૉક્ટર નક્કી કરે, અને એનાથી બધું જ નિદાન થઈ જાય. નિદાન તો થઈ જાય છે, પરંતુ આ નિદાન ચોક્કસથી ઘણું કોસ્ટલી હોય છે. દર્દી તેને અફોર્ડ કરી શકે છે કે કેમ? કારણ કે એકવાર ટ્યુમર થયું એટલે પહેલા તો એ વ્યક્તિ માનસિક રીતે હતાશ થઈ જતું હોય છે. ના, આપણે ત્યાં ઇન્ડિયામાં બહુ જ સસ્તામાં બધી ટ્રીટમેન્ટ થઈ જાય છે, અને ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમમાં ફ્રી ઓફ કોસ્ટ બી થાય છે. એટલે MRI કે સિટી સ્કેન એ આપણે બીજા કન્ટ્રીની કમ્પેરિઝનમાં કરીએ તો ત્યાં તો કન્સલ્ટિંગ ચાર્જ છે, એટલામાં આપણે અહીંયા આખું ઓપરેશન પહેલાંનું બધું જ સરળતાથી ડાયગ્નોસિસ થઈ શકે. આમ તો હવે જોઈએ તો ટેકનોલોજીનું પ્રમાણ જેમ જેમ દિવસે વધી રહ્યું છે, ત્યારે હવે મેડિકલ ફિલ્ડની અંદર પણ વાત કરવામાં આવે. આજે સર્જરીની વાત છે, સર્જરી કઈ રીતે થાય છે? આ ટેકનોલોજીની મદદથી કરવામાં આવે છે, અને તેના માટે કેટલો સમય લાગતો હોય છે? દર્દી કેટલા સમયમાં સ્વસ્થ થઈ જાય? હા, દર્દી સ્વસ્થ થવાનું તમને કહું, ઓપરેશન પછી અમે એમને એનેસ્થેશિયામાંથી તરત બહાર લાવ્યા, તરત જ ભાનમાં હોય ઓપરેશન પછી ઇમિડિયેટલી. હા, ઓપરેશન માટે ટેકનોલોજી હવે બધી જ વસ્તુમાં હોય છે. અમે જે ઓપરેશન કરીએ છીએ બ્રેન ટ્યુમરના, એ અમે ઓપન એટલે કે આપણે કહીએ કે નરી આંખે અમે નથી કરતા. વી ડુ માઇક્રોસ્કોપિક ન્યુરોસર્જરી, અને એ સર્જરી વખતે બી ઘણા બધા કટિંગ ટૂલ્સ હોય એ વપરાય. જેમ કે બોન કટિંગ માટે હાઈ સ્પીડ ડ્રીલ વપરાય. એ પછી બ્રેન ટ્યુમર હોય તો એને સક કરવા માટે કુશા, કેવિટ્રોન અલ્ટ્રાસોનિક એસ્પિરેટર કહેવાય, એ વપરાય. પર ઓપરેટિવ જેમ તમે બહાર તમને કંઈ થયું અને સોનોગ્રાફી કરાવો ડાયગ્નોસિસ, એમ અમે ઓપરેશન વખતે બી બ્રેનની સોનોગ્રાફી કરીએ ટુ લુક ફોર કે હવે અમે ઓપરેશન કરીએ છીએ એમાં કોઈ ગાંઠ બાકી નથી રહી ગઈ, અથવા તો બીજા બ્રેનમાં મેઇન અવયવો જે છે એ કોઈ ડેમેજ થતા નથી કે નહીં, એ જોવા માટે. બ્રેન સર્જરી કરાયા પછી ફરીથી ટ્યુમર થવાની શક્યતા કેટલી? હા, ઇટ ડિપેન્ડ્સ તમે કયા ટ્યુમર માટે સર્જરી કરી છે. ઘણીવાર કેન્સરસ ટ્યુમર હોય તો ફરીવાર થવાની શક્યતા હોય. અને બ્રેન ટ્યુમરમાં કેન્સરસ ટ્યુમર બી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ છે. બાકીના બોડીમાં જેમ થાય છે ટ્યુમર એવું નથી હોતું, એમાં ગ્રેડિંગ હોય. સપોઝ ગ્રેડ 1 અને 2 એસ્ટ્રોસાઇટોમાં આપણે જે પ્રાઇમરી બ્રેન ટ્યુમરમાં કોમન છે, એમાં ગ્રેડ 1, 2 હોય તો એ અમે અમારી ભાષામાં કહીએ કે ભલે કેન્સર છે પણ એ બિનાઇન, નિયરલી બિનાઇન, એટલે કેન્સર છે છતાં નોર્મલ ગાંઠ જેવા છે. હા, અને ગ્રેડ 3 અને 4 હોય તો કે હાયર સાઇડના કેન્સર છે, એમાં ફરી થવાની શક્યતા હોય. બાકી તમે એમ વિચારો, સપોઝ ગ્રેડ 1 ટ્યુમર ઓપરેટ કર્યું હોય તો એની લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ નિયર નોર્મલ, લાઈક નોર્મલ પર્સન. ઓકે, અને ત્યારબાદ દર્દીની અંદર કોઈ ફેરફાર, ચેન્જીસ કંઈ જોવા મળે છે? જે એના લક્ષણો હતા સર્જરી પછીના જે લક્ષણો છે, બંનેમાં કોઈ ડિફરન્સ? હા, એ દર્દી કઈ કન્ડિશનમાં ઓપરેશન માટે ડૉક્ટર પાસે આવે છે એ ઘણું મહત્વનું છે. કારણ કે બ્રેનમાં દેર ઇઝ નો રિજનરેશન, બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ દેર ઇઝ નો રિજનરેશન. એટલે જ્યારે ટ્યુમર થાય અને જેટલો વખત રાહ જુએ
અને જો બ્રેન, જેમ કે મેં કીધું એસ્ટ્રોસાયટોમાં ઇન્ટ્રાએક્શિયલ ટ્યુમર્સ હોય એમાં જેટલા ન્યુરોન્સ ડેમેજ થાય તો એ પરમેનન્ટ ડેમેજ હોય. હા, બ્રેનને કમ્પ્રેસ કરતા ટ્યુમર હોય અને એમાં ડેમેજ ના થયું હોય, દર્દીને ભલે લકવા હોય, ઓપરેશન કરીએ તો થોડા જ વખતમાં કમ્પ્લીટ નોર્મલ કામ કરતો થઈ જાય. ઓકે, પણ બ્રેન ટ્યુમર છે અને સર્જરી કરવામાં આવી છે પહેલાથી, જેમ કે આપણે કહ્યું કે કાનની તકલીફ વધી જવી અથવા તો તેને સંભળાવું બંધ થઈ જવું, તો એ ડિસીઝ જે છે એ અને આફ્ટર સર્જરી પણ રહે છે? એ મેં એમ કીધું જેમ અમે ઓડિયોગ્રામ કરાવીએ કોઈને સાંભળવામાં તકલીફ હોય તો આપણું જે ઇફેક્ટિવ હિયરિંગ કહેવાય, સપોઝ 50%થી ઓછું હોય તો એ ઇફેક્ટિવ હિયરિંગ ના કહેવાય, એનાથી વધારે હોય તો એ ઇફેક્ટિવ હિયરિંગ કહેવાય. અમે એવું હોય તો અમે ટેકનોલોજીની મદદથી અમે ક્રેનિયલ નર્વ મોનિટરિંગ કરીએ, ન્યુરો મોનિટરિંગ ઓપરેશન વખતે, અને એ નસમાંથી જ ટ્યુમર ઉદ્ભવતું હોય એની બિલકુલ પાસેથી, તો અમે નસ ડેમેજ ના થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ. એટલે જો એનું ઇફેક્ટિવ હિયરિંગ હોય તો ઓપરેશન પછી બી એનું હિયરિંગ સારું રહે, રાધર ઇમ્પ્રૂવ થાય. હા, જો કમ્પ્લીટ હિયરિંગ લોસ હોય તો એ પાછું ના આવી શકે. ઓકે, મેં કીધું બ્રેનમાં રીજનરેશન નથી. હા, રીજનરેશન અને સ્પાઇન આ બંનેની અંદર આપણે જે વાત કરી, બ્રેન અને સ્પાઇન આ બંનેમાં જો એક વખત થયું તો પછી તે રીજનરેશન નથી. બ્રેન ટ્યુમરની સારવારની વાત કરી રહ્યા છે આપણે, ત્યારે શું એ ઘણી તકલીફદાયક છે? ના, એ લોકોની માન્યતા ખોટી છે. બ્રેન ટ્યુમર મોટાભાગના મેં એમ કીધું જે સાદા ટ્યુમર હોય છે એ વન ટાઈમ સર્જરીથી કમ્પ્લીટલી ક્યોર થઈ જાય. હા, જે કેન્સરસ ટ્યુમર હોય એમાં ઓપરેશન પછી કીમોથેરાપી અને રેડિયોથેરાપી, કીમોથેરાપીમાં બ્રેનમાં મેઇનલી ઇટ્સ અ ટેબ્લેટ. બીજી જેમ કેન્સરની, મોઢાના કેન્સરને, ગળાના કેન્સરને જેવી કીમોથેરાપી હોય છે ઇન્જેક્શન, એવી લેવાની હોતી નથી, એ સિમ્પલ ટેબ્લેટ જ હોય છે. હા, અને રેડિયોથેરાપી લેવાની હોય છે, અને હવે રેડિયોથેરાપી ટેકનોલોજી વાઇઝ એટલી સરસ આવી છે કે એની એટલી બધી સાઇડ ઇફેક્ટ હોતી નથી. તો આવા દર્દી કે જેને બ્રેન ટ્યુમર છે અને એ પણ જો કેન્સર સ્તરી પર છે, તો આવા દર્દીઓને કઈ રીતે સાજા કરવામાં આવતા હોય છે, કઈ રીતે તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? એટલે એમનું હું કાયમ કહું છું કે જલ્દી ડાયગ્નોસિસ થાય તો એમની ઓપરેશન પછીની લાઈફ બહુ સરળ રહે. જો ડાયગ્નોસિસ લેટ થાય અથવા પેશન્ટ લેટ આવે અને એની ન્યુરોલોજી એટલે કે પેશન્ટને કમ્પ્લીટ લકવા હોય તો મેં કીધું રિજનરેશન નથી, ઇમ્પ્રુવમેન્ટ ના થાય. પણ જો એને સ્ટાર્ટિંગ હોય લકવાનું અને ઓપરેશન કરીએ તો એ પોતાની જોબમાં પાછો બી જતો રહે અને એની એકદમ નોર્મલ લાઈફ જીવી શકે. એટલે ઓપરેશન પછી રેડિયોથેરાપી કે કીમોથેરાપી બધાય લેવાની જરૂર નથી પડતી? ના, જેને કેન્સરસ હોય અને જેને ડોક્ટર સજેસ્ટ કરે એને જ લેવાની. અને એકવાર બ્રેન ટ્યુમરનું આપણે ઓપરેટ કરાયું છે, સર્જરી થઈ ચૂકી છે, કેન્સર પણ છે, તો એવું કહી શકાય કે કેન્સર પણ ધીરે ધીરે તેમનું મટાડી શકાય, મતલબ કે એને સાજો કરી શકાય છે એકવાર બ્રેન ટ્યુમરની સર્જરી થઈ ગયા પછી? હા, ચોક્કસપણે, કેમ નહીં. જી, બ્રેન ટ્યુમરની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી મોટી વાત એ છે કે બ્રેન ટ્યુમર આપણે કહ્યું કે ખૂબ સામાન્ય રીતે ક્યારે પણ થઈ શકે, એનું કોઈ કારણ નથી, તો પછી એની સારવાર પણ એટલી જ સરળ, અને આપણે જે રીતે કહ્યું છે કે ન્યુરોસર્જન તરીકે આપણે અત્યાર સુધીમાં 10,000થી પણ વધુ સર્જરી કરી ચૂક્યા છો, પહેલા જેવું જીવન સામાન્ય વ્યક્તિ જીવી શકતો હોય છે? હા, ચોક્કસ. હું તમને એક સાદો એક્ઝામ્પલ આપું. હમણાં જે મારું એક પેશન્ટ હતું, એ પ્રોફેશન વાઇઝ હી વોઝ અ લોયર. એને પોતાને ખબર નહોતી કે એને શું તકલીફ છે, પણ આર્ગ્યુમેન્ટ કરતા જ્યારે જજ સાહેબે એમને કંઈક સામેથી કીધું ત્યારે એમને સંભળાયું નહીં, એટલે જજ સાહેબને ફરી બોલવું પડ્યું તો એમને ટકોર કરી. એટલે એમને ઇમિડિયેટલી જઈ અને કાનના ગળાના ડૉક્ટરને બતાવ્યું, એમને ઓડિયોગ્રામ કર્યો ને એમને ખબર પડી કે એક બાજુ ઓછું સંભળાય છે. એટલે ENT સર્જને કીધું કે આ જે તમારો રિપોર્ટ છે એ પ્રમાણે તમારે ન્યુરોસર્જનને બતાવવું પડે. એટલે મારી પાસે આવ્યા, મેં એમના MRI કરાવ્યું તો એમાં એમને એ ગાંઠ જે કહેવાય છે CP એંગલ શ્વાનોમાં, એટલે એ નસમાંથી જ ઉદ્ભવે. હવે એમને પછી નોટિસ કર્યું કે એમને થોડા ચક્કર બી આવતા હતા, ખાવામાં ક્યારેક અંતરસ વધારે જોવા મળી હતી પહેલા કરતા, એટલે કે જે આપણી ગળવાની નસો હોય ક્રેનિયલ નર્વ્સ એ એમની અફેક્ટેડ હતી. તો ડાયગ્નોસિસ કર્યું, વી ઓપરેટ ઓન હિમ, અને એ અત્યારે કમ્પ્લીટલી સ્વસ્થ છે, બેક ટુ હિઝ નોર્મલ જોબ. અત્યારે લોયર છે પાછા. હા, પણ એક કાને જે એમને સંભળાવવાનું ઓછું હતું એ સિગ્નિફિકન્ટ ઓછું હતું, એટલે હવે અમે એમને એડવાઇસ આપી કે તમારે એ જમણી બાજુના કાનમાં ઓછું સંભળાય છે તો ડાબી બાજુનો કાન જ્યારે કોઈ બોલતું હોય તો વધારે રાખો, અથવા તો તમારે બીજી બાજુ થોડું હિયરિંગ છે તો યુ કેન વેર હિયરિંગ એડ. ઓકે, એટલે સારવાર તો થઈ જાય છે, પણ જે રીતે રિજનરેશનની આપણે જે વાત કરી છે એ માટે આપણે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. શું બ્રેન ટ્યુમર વારસાગત હોય છે? આ પણ એક મોટો સવાલ છે. હા, મેં કીધું એમ જે જીનેટિક છે ઇટ ફોર્મ્સ ઓનલી 1%.
એટલે ઘણા બધા ન્યુરોફાઇબ્રોમેટોસિસ ટાઈપ 1 છે, ટાઈપ 2 છે, ટ્યુબરસ સ્ક્લેરોસિસ છે, એવા બધા ઘણા ડિસીઝ છે હિમેન્જિયોબ્લાસ્ટોમા જે જીનેટિક્સ એટલે કે હેરિડેટરી હોય, જે ફાધરમાં અથવા મધરમાં હોય અને એમાં બી ડોમિનન્ટ જીન્સ હોય તો એ કેરી કરે એમના ચિલ્ડ્રનમાં. પણ મોટાભાગના ટ્યુમરમાં આવું હોતું નથી. જી, બ્રેઇન ટ્યુમર અને ખાસ કરીને દર્દીઓમાં અવેરનેસની જો વાત કરીએ, દર્દીમાં અવેરનેસ તમે જોઈ રહ્યા છો એઝ અ ડોક્ટર અત્યાર સુધીમાં? જી, અમે પ્રયત્ન કરીએ છીએ કે તમને કોઈ બી આવા લક્ષણો થાય તો જાતે મેડિકેશન ના કરો. આપણે ત્યાં કોમન છે કે હેડેક થતો હોય, વોમિટિંગ થતી હોય તો માથાના દુખાવાની દવા અથવા તો ઉલટી માટેની દવા જાતે લઈ લે. હા, જો એ જાતે લે પણ વારે ઘડીએ જાતે ના લે, 2-3 વાર લઈ લે, પછી થાય તો એમને ડૉક્ટરને કન્સલ્ટ કરવા જ જોઈએ. જી, બ્રેઇન ટ્યુમરને લઈને આપણે ઘણી બધી વાત કરી છે. હવે એક સર્વે અને આપના એક્સપિરિયન્સ પ્રમાણે જો વાત કરીએ તો મેલ ફિમેલ બંનેમાંથી વધારે આ બ્રેઇન ટ્યુમર કોને થતું હોય છે? એટલે આમાં એવું હોય છે કે ઘણા જેમ સાદા ટ્યુમર આપણે મેનિન્જિયોમાં વાત કરીએ તો એ ફિમેલ્સમાં વધારે હોય. ઓકે, એની પાછળનું કોઈ કારણ ખરું? હા, ના, એની પાછળનું કોઈ નહીં. ડાટા બેઝ છે, સ્ટેટિસ્ટિક બેઝ છે. સર્ટન ટ્યુમર્સ ફિમેલ્સમાં હોય, સર્ટન ટ્યુમર્સ મેલમાં હોય, પણ ઓવરઓલ તમે સપોઝ આખા વર્ષના ટ્યુમરનો સિનારીઓ કાઢો તો એમાં બહુ ડિફરન્સ ના આવે, કારણ કે ડિફરન્ટ ટ્યુમર્સ બધા હોય, એમાં કેટલાકમાં મેલ્સમાં વધારે થતું હોય, કેટલાક ફિમેલ્સમાં વધારે થતા હોય. પણ ઓવરઓલ તમે 100 ટ્યુમરનો ડાટા લો મેલ ફિમેલ તો તમને એવું લાગે કે ઇટ્સ ઇક્વિવેલન્ટ. ઓકે, દર્શક મિત્રોને આપ શું મેસેજ આપશો આ બ્રેઇન ટ્યુમરને લઈને? જે અવેરનેસની વાત છે કે પછી જો તેની સર્જરીની વાત છે, ઘણા બધા જે પ્રશ્નો હોય છે તેના માટે આપનો મેસેજ એ કે તમને કોઈ તકલીફ થાય જે તમને ખબર ના પડે અથવા તો તમારા જે પ્રાઇમરી ડૉક્ટર હોય એમને ડાઉટ આવે તો ઇન્વેસ્ટિગેશન કરાવવાનું. સિટી સ્કેન ને MRI આપણે ત્યાં ઇન્ડિયામાં બધે જ નાના પ્લેસ પર પણ અવેલેબલ છે. અને એકવાર ડાયગ્નોસિસ થાય તો એમાં વેઇટ નહીં કરવાનું. ઘણા લોકો એવું વેઇટ કરતા હોય મારા ઘરે પ્રસંગ છે, એ પતી જાય પછી હું કરાવીશ. એ વસ્તુ ખોટી છે. આઈડિયલી તમારી હેલ્થ ઇઝ ફર્સ્ટ થિંગ. એટલે તમારે બ્રેઇન ટ્યુમરનું ડાયગ્નોસિસ થાય તો એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ, ગમે ત્યાં બધે જ ફેસિલિટી અવેલેબલ છે. તમારે ટ્રીટમેન્ટ એ કરાવવી જોઈએ અને એનાથી ગભરાવું ના જોઈએ. મેં કીધું એમ હવે મોર્ટાલિટી ઇઝ લેસ દેન 1%. એટલે એ તમે કમ્પેર કરો તો તમે બોડીમાં બીજે બધી જ જગ્યાએ જે ઓપરેશન કરાવો છો, તમે લાઈક તમે એપેન્ડિક્સનું ઓપરેશન હોય તો તમે તરત જ તૈયાર થઈ જાઓ, પણ એ સેમ મોર્ટાલિટી ઇઝ વિથ બ્રેઇન ટ્યુમર નાવેડેઝ. એટલે ટ્યુમર અને કેન્સરને ભેગું ના કરવું જોઈએ, એ પણ એક આપની સલાહ છે. બંને અલગ છે. રાઈટ. બોડીમાં જેમ બધે કેન્સર થાય છે ને તમે એમ સમજો છો કે બ્રેઇનમાં ટ્યુમર થયું એટલે કેન્સર જ છે, એ વાત ખોટી છે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને યોગ્ય માહિતી આપી તે બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ડોક્ટર સ્ટોકમાં આજે આપણે વાત કરી બ્રેઇન ટ્યુમર વિશે અને બ્રેઇન ટ્યુમર કોને થઈ શકે, કેવી રીતે થઈ શકે, શું કારણો છે, શું લક્ષણો છે, તેની વાત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.